श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ। તેમાં ત્રીજું વલ્લભાખ્યાન આવ્યું છે। તેમાં આગળ શ્રી ગુસાઈજીએ ઉત્તમ બ્રાહ્મણ કુળમાં પ્રાગટ્ય લીધું છે। શ્રી ગુસાઈજી કોઈ લૌકિક મનુષ્ય નથી, પરંતુ સાક્ષાત શ્રી હરિનું સ્વરૂપ છે। પોતાના ભક્તોના દુઃખનું કારણ હરણ કરે તે હરિ। પ્રભુની પ્રતિજ્ઞા છે કે હું અધર્મ દૂર કરવા અને ધર્મ સ્થાપવા યુગે યુગે પ્રગટ થાઉં છું। પોતાની આ પ્રતિજ્ઞાનું પાલન કરવા પ્રભુ પોતે શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ થયા છે। માયાવાદ રૂપી અધર્મમાંથી પીડાતી પૃથ્વીનો ભાર ઉતારવા માટે આપનું પ્રાગટ્ય છે। માયાવાદી રૂપી અધર્મ ફેલાવનાર બ્રાહ્મણો છે। બ્રાહ્મણો સામે શસ્ત્ર ઉપાડાય નહીં, માટે તેમને શાસ્ત્રાર્થમાં પરાજિત કરીને આચાર્ય સ્વરૂપે પૃથ્વી પર પધાર્યા। માટે આ પ્રગટ થઈ વિવિધ ધર્મ સભાઓમાં શાસ્ત્ર ચર્ચા કરી સર્વશાસ્ત્રોના પ્રમાણોથી માયાવાદનું ખંડન કર્યું છે। માણેકચંદજી શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન કરતા ગાય છે કે ચહુજુગ વેદ વચન પ્રતિપાણ્યો ધર્મ ગ્લાની ભઈ જબહી જબ તબ તબ તુમ વપુધાર્યો। કળયુગ શ્રી વલ્લભ ગૃહ પ્રગટે માયાવાદ નિવાર્યો। માણેકચંદ પ્રભુ શ્રી વિઠ્ઠલ પુરુષોત્તમ રૂપ નિહાર્યો। પ્રત્યેક યુદ્ધમાં વેદ વચન સત્ય કરવા માટે પ્રભુએ પ્રાગટ્ય લીધું છે। આ કળયુગમાં શ્રી વલ્લભ ગૃહે પ્રગટ થઈને માયામતનો આપે નાશ કર્યો છે અને ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું છે। માટે માણેકચંદજી કહે છે શ્રી વિઠ્ઠલેશ પ્રભુ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પ્રગટ થયા છે, તેમાં કોઈ સંદેહ નથી। આવા શ્રી ગુસાઈજીના શ્રી વૃંદાવનના શૃંગાર એટલે સાક્ષાત નંદનંદન ભૂતળ ઉપર પધાર્યા છે। વૃંદાવનના શૃંગારનો બીજો ભાવ એ છે કે આપ વ્રજની શ્યામાઓના સમૂહના શૃંગારરૂપ રાસ વિહારી છો। તેનો ત્રીજો ભાવ એવો છે કે પ્રભુના શરણે જતા જીવ પ્રભુનો દાસ છે, પ્રભુ તેના સ્વામી છે। પ્રભુ તેનો દાસભાવ અંગીકાર કરે છે, તેને પ્રભુરૂપ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। એટલે શ્રી ગુસાઈજી આવા દીનદયાળ છે, જીવના સૌભાગ્યરૂપ શૃંગારરૂપ છે। આ શ્રી ગોપાલદાસજીને પોતાના લીલા સ્વરૂપનું સ્મરણ થઈ આવતા તેઓ ગુસાઈજીને શ્રી વૃંદાવનના શૃંગારરૂપ કહે છે। તેમની લીલા નિત્ય છે, તે રોજ રોજ નવીન છે અને અખંડ છે। વેદ પણ આ સ્વરૂપ અને તેની લીલાઓને સમજી શકતા નથી। શ્રી ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, તેથી સર્વ તત્વના તત્વરૂપ છે અને સકલ શાસ્ત્રોના સારરૂપ છે। તેથી તેમનું વર્ણન જીવ પોતાની બુદ્ધિથી કરી શકતો નથી। શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ હોવાથી પોતાના પ્રમેય બળથી સ્ત્રી અને શૂદ્રોનો અધમ અને અંત્યજોનો વેશ્યા અને મુસલમાનોનો આપે ઉદ્ધાર કર્યો છે। મેહા ઢીમર જેવા માછીમાર, અલીખાન જેવા પઠાણ, રૂપ મુરારી જેવા શિકારી આ સૌને શરણે લઈ તેમને નિત્ય લીલાની પ્રાપ્તિ કરાવી છે। માટે આપ શરણસ્થ ભક્તોના આધારરૂપ છો। આ ત્રણેય કડીમાં શ્રી ગોપાલદાસજીએ શ્રી ગુસાઈજીના ગુણોનું વર્ણન કર્યું છે। હવેની બે કડીમાં તેઓ આપશ્રીના સ્વરૂપની શોભા અને ઉદાર ચરિત્રોનું વર્ણન કરે છે। સર્વે અંગો અંગ રસભર્યા લોચન ચાર ચલણે વલણે બોધવ્યા હૃદય ભાવ અનેક પ્રકાર મુખ સુગંધે મોહ્યાલી સકલ તે આવી કરે રે ગુંજાર સરસ વચન ઉચ્ચાર માત્રે સંશયનો પરિહાર। શ્રી વિઠ્ઠલેશ પ્રભુના સર્વ અંગો અલૌકિક રસથી પરિપૂર્ણ છે। આપ રસોવૈસવ સ્વરૂપ છે। આપના નેત્રના કટાક્ષ એવા અદ્ભુત છે
આપણે જ્યારે દર્શન કરતા હોઈએ ત્યારે આપની કરુણાભરી દ્રષ્ટિના જ દર્શન થાય છે. આપ નેત્રોના હાવભાવથી જીવોને સુંદર બોધ આપે છે. આપના મુખારવિંદથી પ્રગટતી વાક સુધા એટલી મધુર અને સુવાસિત છે કે તેનું પાન કરવા ભક્તોરૂપી ભ્રમરો સદાય આપની સન્મુખ ગુંજારવ કરે છે. આપના સુંદર વચનો દરેક સંશયોને નિવૃત્ત કરે છે. શ્રી ગોપાલદાસજી આ કડીમાં ગુસાઈજીના મુખારવિંદનું વર્ણન કરે છે. આપના શ્રીઅંગના દરેક અંગ અલૌકિક મધુર રસથી ભરેલા છે. તેથી શ્રુતિઓ આ સ્વરૂપને રસોવૈ સહ કહે છે. આપના નેત્રો પણ એવા જ અલૌકિક રસના ભરેલા અને ચપળ છે. પોતાના શ્રીઅંગના વિવિધ હાવભાવ દ્વારા પોતાના નિજજનોને આપ આવકાર આપો છો, સન્મુખ બોલાવો છો. આપના વચનામૃત કર્ણમધુર છે, તેનું પાન કરતાં તૃપ્તિ થતી નથી. જેમ પુષ્પોની સુગંધનું પાન કરવા તેની ચોમેર ભ્રમરો ગુંજારવ કરતાં દોડ્યા કરે છે, તેમ શરણસ્થ ભક્તો આપની નજીકમાં રહી આપનું ગુણગાન ગાતા હંમેશા આપના વચનામૃતના પાન માટે તત્પર હોય છે. ભક્તોએ આપના નેત્રોના સ્વરૂપની ભાવના વિચારી છે. નેત્રોમાં શ્યામ રંગ છે તે શૃંગાર રસને પ્રગટ કરે છે. લાલ રંગ રૌદ્ર રસ પ્રગટ કરે છે. શ્વેત રંગ શાંત રસ પ્રગટ કરે છે અને પિત્ત રંગ વીર રસ પ્રગટ કરે છે. આ સર્વ વર્ણથી પ્રગટ થતા સર્વ રસ ભક્તોના રક્ષણ અને નિર્ભયતાનું સૂચન કરે છે. આપની શરણે આવેલા જીવો વેદાંતના જ્ઞાની નથી. તેમના મનમાં ઘણા સંશયો છે. શ્રી ગુસાઈજી પોતાના વચનામૃતો દ્વારા સર્વના સંશયો દૂર કરે છે. આપના આવા સુંદર વલણથી ભક્તોના હૃદયમાં આપના પ્રત્યે ખૂબ આસક્તિ છે. નામ વ્યાજે પ્રગટ કીધો મુક્તિ શત્રુકાર, ભુજ દંડ પરસે ભય હર્યા એવા નાથ અમિત ઉદાર. શ્રી ગુસાઈજી જ્યારે શરણે આવેલ જીવને નામ મંત્ર આપે છે ત્યારે નામ આપતાની સાથે જ મોક્ષની આડે આવતા સર્વ શત્રુઓનો નાશ થાય છે. પછી જ્યારે આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવે છે ત્યારે જીવના હાથમાં તુલસી આપતા આપનો હસ્ત તેના હાથને અડકે છે. તે હસ્તના સ્પર્શ માત્રથી જીવના જન્મ મરણના ભયનો નાશ થાય છે. આવા ઉદાર છો, આપની ઉદારતાનો કોઈ પાર નથી. શ્રી ગોપાલદાસજી આ કડીમાં શ્રી ગુસાઈજીની ઉદારતાનું વર્ણન કરે છે. શ્રી ગુસાઈજી જ્યારે સ્વભાવથી દુષ્ટ જીવને શરણે લઈ નામ મંત્ર આપે છે ત્યારે તે નામ મંત્ર આપતાની સાથે જ જીવના અનેક જન્મના દોષ નિવૃત્ત થાય છે. અજ્ઞાનરૂપી અંધકારના ભયથી ગભરાયેલો, દુસ્સંગથી ઘેરાયેલો અને સંસારના મોહમાં ફસાયેલો જીવ જન્મ મરણના બંધનમાંથી છૂટો થઈ પ્રભુને પ્રાપ્ત કરવા લાયક બને છે. તેના મોક્ષની આડે આવતા કામ, ક્રોધ, લોભ, મત્સર વગેરે શત્રુઓ તત્કાલ નાશ પામે છે. આ નામ મંત્ર અષ્ટાક્ષર મહામંત્રના નામે પ્રસિદ્ધ છે. સાક્ષાત પ્રભુના મુખારવિંદમાંથી તે પ્રગટ થયો છે. તે એટલો સબળ છે કે તેનું ઉચ્ચારણ કરનાર જીવને તે લીલાના અધિકારી બનાવે છે. આ મંત્રના પ્રત્યેક અક્ષરમાં એક એક સિદ્ધિ આપવાનું સામર્થ્ય છે. તેથી અષ્ટાક્ષર મહામંત્ર જીવને અષ્ટસિદ્ધિનું દાન કરે છે. પ્રત્યેક અક્ષર દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે કાલે જોઈશું. જય શ્રી ગોકલેશ.